નમસ્કાર મિત્રો, આજ અમે એક ગઢડાની અંદર એક ઓપનિંગનો પ્રોગ્રામ છે જે જય ગોપાલ પિકઅપ સેન્ટરના એક વ્યક્તિની જે મુલાકાત થઈ છે એમનો પરિચય આપણે એમના જ મુખ્ય સાંભળીશું અને એમને કેવા બધા રિઝલ્ટ મળ્યા છે, કેવી પરિસ્થિતિ પહેલાંના સમયની અંદર હતી અને હાલની અંદર એમને આરસીએમની અંદર આવવાનું કારણ શું અને આજના સમયની અંદર એનું શરીરનું સ્વાસ્થ્ય કઈ રીતે જળવાય છે એ આપણે એમના જ મુખ્ય સાંભળશું. તો મારું નામ સાહેબ? નામ કુમાર નરવાણી, ભાવનગરથી. અને આ અભિયાન એટલે કે આ સિસ્ટમ સાથે લગભગ છેલ્લા 5 વર્ષથી એક્ટિવલી વર્ક કરું છું. અને એની પહેલાં પ્રાઇવેટ જોબ કરેલી છે 25 વર્ષ. અને એ દરમિયાન એમ કહ્યું ને કે ભાઈ છેલ્લા 2-3 વર્ષ એમાં જ્યારે મેં જોબ મેકી મારી ત્યારે શાયદ જેવી કોઈ બીમારી હતી કે મારા શરીરમાં ન હોય. તમામ બીમારી એટલે પહેલાં તો આવે મોટાપો, ઓબેસિટી, પછી બીજું આવે પાઇલ્સની પ્રોબ્લેમ. એની આમ છેલ્લા 10 વર્ષ મેં ટેબ્લેટ ખાધેલી. બીપી ઓલમોસ્ટ બોર્ડર લાઈન ઉપર હતું, ટૂંકમાં ટેબ્લેટ ચાલુ કરવાની તૈયારીમાં હતું. કોલેસ્ટ્રોલ હાઈ હતું. આ બધી એક બીમારીનું એક એમ કહે કે ઘર હતું મારું. અને 2020માં એમ કહો ને કે ભાઈ મને હેમોગ્લોબિનની પ્રોબ્લેમ થઈ અને તાવ ઉતરચડ થતો હતો. લેબનો રિપોર્ટ કરાયો હતો ત્યારે હેમોગ્લોબિન 4 નીકળ્યું અને એડમિટ થવું પડ્યું ફરજિયાત હોસ્પિટલમાં. ત્યાં કન્સલ્ટ કરવામાં આવ્યો કે ભાઈ એક તો વજન વધારો છે, પેટમાં પાણીનું એક પ્રમાણ એમને દેખાણું. તો લીવરના ડૉક્ટર છે, ડૉક્ટર અય્યર કરીને ભાવનગર. તો એમની એપોઇન્ટમેન્ટ 15 દિવસ મહિના પહેલાં આપણે લેવી પડે. ત્યારે એની પાસે ટર્ન આવે એટલે કે વારો આવે, દેખાડો આવે. એની પાસે એન્ડોસ્કોપી કરાવી ત્યારે મને જાણવા મળ્યું કે ભાઈ મારું લીવર 90% ડેમેજ છે. જે કોઈ પણ વ્યસન નહીં. હા, એની સામે શું હતું કે ભાઈ બિન આરોગ્યપ્રદ આપણે વસ્તુઓ વાપરવી, વજન વધારો, ટૂંકમાં બેદરકારી. તો આ બધો ફાયદો તમને પછી આ જે તમને તકલીફ હતી પછી આ ફાયદો તમને કઈ રીતે મળ્યો? પછી મને આવા પ્રોગ્રામ, આજે જે ઉદ્ઘાટનના પ્રોગ્રામ હતા બરાબર, ત્યારે કોરોનાનો ટાઈમ હતો. ત્યારે ઓનલાઈન ઘરે બેઠા ખ્યાલ આવ્યો, ખબર પડી કે ભાઈ શુદ્ધ સામાન ખાવાથી આપણું આરોગ્ય સારું રહે છે. તો એની પર મેં વિશ્વાસ કરીને સામાન વાપરવાનું શરૂ કર્યું. લગભગ 1.5 વર્ષની અંદર મારે વેટ લોસ ઉપર જવાનું હતું. તો વેટ લોસ 100 કિલોમાંથી લગભગ 75-77 કિલો જેવું થઈ ગયું. અને એ ઉપરાંત મેડિકલ સાયન્સમાં કોઈ લીવરની દવા નથી મારી ડૉક્ટર પાસે. તો આરસીએમની અંદર તમે કયો સામાન સાહેબ વાપર્યો? ન્યુટ્રિશન વાપર્યા જેથી કરીને ન્યુટ્રિશનમાં એક ન્યુટ્રીચાર્જ મેન આવે છે, પછી વેજ ઓમેગા આવે છે ન્યુટ્રીચાર્જ, પછી ન્યુટ્રીચાર્જ બાયોએજ અને ગામા ઓરિજિનલ. આ 4 ન્યુટ્રિશન મને કહેવામાં આવ્યો કે આ તમારા રામબાણ ઇલાજ છે તમારા હેલ્થ માટે. કેટલો સમય લીધો સાહેબ તમે ન્યુટ્રિશન? હું છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ કરું છું. એટલે તમે કેટલો સમય લીધા પછી ત્યારબાદ મને વિધિન 6 મહિનાની અંદર બરાબર. સરસ. તો આ તમે પ્રોડક્ટથી સંતુષ્ટ છો? મેં હમણાં જ રિસેન્ટલી 1-2 વીકમાં મારા રિપોર્ટ કરાવ્યા. લેબમાં તો કોઈ આવતા જ નથી કંઈ. ડૉક્ટર ખુદ વિચાર કરે કે ભાઈ આને થયું શું કામ. અને શરદી કપની વાત કરી તો અત્યારે કોમન શરદી કપ બધાને થતા હોય. અમારા પરિવારમાં 5 વર્ષમાં કોઈ શરદી કપની દવાઈ નથી. આની શુદ્ધ હળદર મરચું તેલ ખાવાથી અને ન્યુટ્રિશન તાકાત. સરસ. તો આપણે ખુદ સાહેબના મુખેથી સાંભળ્યું કે આજે આરસીએમ લોકો જેને જે સમજતા હોય પણ આજે અમુક જે બીમારીઓ છે જેની પાસે મેડિકલ સાયન્સની અંદર કોઈ પણ ઇલાજ નથી, આજે આરસીએમની જે પ્રોડક્ટ છે એના ન્યુટ્રિશન છે જે લોકોને એક જીવનની અંદર એક મોટો બદલાવ, મોટો યુટર્ન લાવી શકે છે. તો આપણી જ સામે એવા વ્યક્તિ છે કે જેને અનેક બીમારી હતી, જે લોકો કહેતા હતા કે બીમારીનું ઘર છે, ડૉક્ટર પાસે કોઈ ઇલાજ નહોતો, અને આ જે વ્યક્તિ કુમાર સાહેબ પોતે એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સાહેબ, તમે આનો સંદેશો શું આપવા માંગશો જે લોકોની માટે? સંદેશામાં તો આમ કહ્યું કે ભાઈ આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જીવનમાં કંઈક કરવા માગતા હોઈએ તો પ્લેટફોર્મ ન મળતું હોય. તો આ પ્લેટફોર્મ એવું મળે છે કે ભાઈ લોકોનું સારું આપણે ઈચ્છી શકીએ, સારી વસ્તુ આપી શકીએ, સારું કેરિયર આપી શકતા હોય છે. અને આની જેવું ઉત્તમ એમ કહો ને કે ભાઈ અત્યારના સમયમાં ક્યાંય નહીં મળે. આવો ભાઈચારો બી ક્યાંય નહીં મળે. એકબીજાની સાથે હળી મળીને રહેવાનું. સરસ. તો ધન્યવાદ. જય આરસીએમ.